नमो लोये सौर्यन्तानं नमो लोये सौर्यदानं नमो लोये सौवायिर्यां नमो लोये सौज्यायां नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं गौतमोनि मङ्गलं कुन्कुमधारी विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। ભગવાન શ્રી ઉમા સ્વામી આચાર્ય વિરચિત મોક્ષ શાસ્ત્ર અર્થાત તત્વાસૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાસૂત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ તથા રામજીભાઈ ટીકાઓનું સંકલન એ સહિત આપણે તત્વાસૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાસૂત્રના સ્વાધ્યાયમાં આપણે 8મા સૂત્રનો સ્વાધ્યાય સંકલનમાંથી કર્યો અને અત્યારે આપણે સર્વાર્થ સિદ્ધિમાંથી 8મું સૂત્ર એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 8મા સૂત્રમાં 8 શબ્દ દ્વારા જ્ઞાન પદાર્થોનું જ્ઞાન થાય છે એ વાત કરવામાં આવી. સત, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાળ, અંતર, ભાવ અને અલ્પ બહુત્વ. અને એ આઠે આઠ જે શબ્દ જે છે એને અનુયોગ કહેવાયા, કેમ કે એ દ્વારા જ્ઞાન થાય છે એટલે એને અનુયોગ કહેવાય. આપણે શાસ્ત્રમાં જેમ અનુયોગ કહીએ છીએ, દ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ, એવી રીતે આ પણ અનુયોગ છે. અને આ અનુયોગની બહુ જ ટૂંકી વ્યાખ્યાઓ અહીંયા સંકલનમાં કરવામાં આવી. પૂજ્યપાદ સ્વામીએ આની ટીકા સર્વાર્થ સિદ્ધિની અંદર એ વિસ્તૃતપણે સમજાવ્યું. 8 અનુયોગને વિસ્તૃતપણે સમજાવ્યા. આ 8મા સૂત્રની પહેલા 7મા સૂત્રની અંદર પણ એવી જ રીતે 6 શબ્દ દ્વારા પદાર્થોનું જ્ઞાન થાય એ વાત આવી હતી. અને એની પહેલા 6ઠા સૂત્રમાં પણ જ્ઞાન કરવાની રીતમાં એ પ્રમાણ જ્ઞાન, નય, નિક્ષેપ એ બધી રીતે જ્ઞાન થાય એની વાત આવી હતી. એટલે આચાર્ય ભગવાને જ્યારે શરૂઆત જ કરી, ઉમા સ્વામીજી ભગવાને મોક્ષ માર્ગથી શરૂઆત જ કરી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પહેલું સૂત્ર અને સમ્યકની વ્યાખ્યા કરી તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ બીજા સૂત્રમાં. તો એ પછીથી એ તત્વોની વાતને સમજાવી, અને તત્વોની વાતને એટલે પદાર્થોની વાતને સમજાવવી છે. તો એ પદાર્થો કઈ રીતે ખ્યાલમાં આવે છે, એનું જ્ઞાન થાય છે, એની આ વાત સમજાવે છે. એટલે એ કઈ માત્ર રીત છે પદાર્થોને જાણવાની એવો અર્થ નથી થતો. આ શબ્દો દ્વારા આપણે જ્ઞાન કરી શકીએ એટલે એ માત્ર રીત છે એમ નથી. અને આવું પરિજ્ઞાન બધા જ આચાર્ય ભગવાનને હતું. એટલે એમણે જયારે ટીકા લખી તો માત્ર આ શબ્દનો અર્થ નથી જણાવ્યો કે આ શબ્દનો અર્થ આવી રીતે થાય એટલે તમારે પછી શાસ્ત્ર વાંચો ત્યારે આ રીતે અર્થ કરવો, એમ ન સમજાવ્યું. પરંતુ એમણે તો એ કઈ રીતે અહીંયા પરમાર્થે તેનો અર્થ કરવાનો છે એ વાત સમજાવી. એટલે સર્વાર્થ સિદ્ધિમાં જયારે સતની વાત આવી તો પહેલા અગાઉ વાત આવી ગઈ હતી કે ભાઈ નિર્દેશ દ્વારા, અગાઉના સૂત્રમાં આવી ગયું હતું કે નિર્દેશ દ્વારા વસ્તુ ઉપર નિર્દેશ કરીને આપણે એનું જ્ઞાન કરી શકીએ છીએ. તો સત છે પણ એક પ્રકારે નિર્દેશ છે. શેનો નિર્દેશ છે? તો અસ્તિત્વનો નિર્દેશ એટલે સત. તો ત્યાં એ વાત પણ સમજાવી એમને કે એ વાત બરાબર છે, પણ તમારે જયારે વધારે સૂક્ષ્મતાથી સમજવું હોય, કેટલાક શિષ્યો એ સિવાય સમજી નથી શકતા, તો પછી તમારે એને નિર્દેશમાં અનેક નિર્દેશ આવે. આ તો અસ્તિત્વના નિર્દેશની વાત આવી, તો અસ્તિત્વના નિર્દેશને સત કહેવાય. પછી સતને એમણે સમજાવ્યું. તો સત સમજાવ્યું તો કેટલું વિસ્તારપૂર્વક સમજાવ્યું. આપણને સતનો અર્થ સમજાયો એટલું નહીં, પરંતુ એવું અસ્તિત્વ. તો આપણને પ્રશ્ન થાય કે અસ્તિત્વની વાત આપ શું કહેશો? આચાર્ય ભગવાનને આપણે જો પ્રશ્ન કરીએ તો એમણે અસ્તિત્વના વિશે એમ કહ્યું કે ભાઈ અસ્તિત્વ કોનું કોનું છે, કોનું કોનું ક્યાં ક્યાં અસ્તિત્વ છે.
તો જીવ દ્રવ્યને લઈને, કેમ કે પરમાર્થે જ વાત સમજાવી છે ને, બીજા બધા અસ્તિત્વની વાત જે છે તો બધી ગૌણપણે આવી જ જાય છે એની અંદર. તો કે જીવ દ્રવ્યનું અસ્તિત્વ, તો જીવ દ્રવ્યનું અસ્તિત્વ સમજાવવું હતું એટલે આચાર્ય ભગવાને એમ કહ્યું કે જીવ ક્યાં રહ્યો છે, કઈ મારણામાં છે. મારણાનો અર્થ થાય છે કે જ્યાં જીવ રહ્યો છે, જીવને શોધવાના સ્થાનને આપણે મારણા કહીએ છીએ. ફરી ફરીને હું એટલા માટે વાત કરું છું કે કેટલાય ને આ વાત ખ્યાલ જ નથી, બહુ સારી રીતે શાસ્ત્રોનો અભ્યાસ નથી કર્યા, અને જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા અને જૈન સિદ્ધાંત પ્રવેશિકા એનો પણ અભ્યાસ નથી, એટલે કેટલા બધા શબ્દો આ બધું કંઈ ખબર નથી, અને સ્વાધ્યાય માત્ર સાંભળવા ખાતર સાંભળે એટલે રસ ન પડે. અને એમાં પછી પૂજ્યપાદ સ્વામીની આવી ટીકા આવે એટલે એને થાય કે આમાં તો કાંઈ રસ પડતો નથી. એટલે રસ પડે અને જે કરવાનું છે તે કરી શકીએ એટલા માટે બધી વાત લઈએ છીએ. તો મારણા એટલે જ્યાં જીવને શોધવામાં આવે, જે ધર્મ વિશેષોથી જીવ ક્યાં રહ્યો છે તે બતાવે છે, એને મારણા કહેવામાં આવે. એવી 14 મારણા છે. તો આચાર્ય ભગવાને જયારે અસ્તિત્વની વાત લીધી, સત્યની વાત લીધી, તો એમાં મારણા પ્રમાણે લીધું કે ગતિની અંદર, ચારે ગતિની અંદર જે અસ્તિત્વ જે છે જીવ, એ જીવ દ્રવ્યની વાત કરી તો જીવ દ્રવ્યનું ચારે ગતિની અંદર અસ્તિત્વ, અને એ પણ એના ગુણસ્થાન સહિત લેવામાં આવ્યું. એટલે એમાં કેટલી બધી વાત આવી ગઈ. અને એ જ રીતે હવે અત્યારે જયારે 8મા સૂત્રનો વિચાર આપણે કરી રહ્યા છીએ, તો એમાં જે સતની પહેલી વાત સમજાવી એવી જ રીતે હવે બીજી સંખ્યાને વિશે પણ એવી જ રીતે સમજાવે છે. પછી એ રીતે ક્ષેત્ર, સ્પર્શન, કાળ આ બધાને વિશે એ રીતે સમજાવશે. એટલે કોઈને પણ સામાન્ય રીતે એમ થાય કે ઓહો, આ તો એક એક શબ્દ ઉપર આટલા બધા જ મારણા સ્થાનની અંદર લઈ અને જયારે સમજાવવામાં આવે છે તો ઘણો બધો વિસ્તાર છે. અને વાત સાચી છે, ઘણો વિસ્તાર છે, ઘણો વિસ્તાર છે. તો એમાં આપણે જે સંખ્યાની વાત કરી રહ્યા છીએ, તો સંખ્યા સમજાવવામાં આવી. તો સંખ્યાને વિશે સૌથી પહેલા આચાર્ય ભગવાને એમ કહ્યું, આપણે થોડું પુનરાવર્તન એટલા માટે કરતા જઈએ છીએ કે જેથી બધાને વિષય જળવાઈ રહે ને વિષયમાં રસ પડે, ખ્યાલ આવે. તો આપણે 50 સુધી સ્વાધ્યાય કર્યો છે, પણ અહીંયા ફરીથી કેટલીક વાત લઈએ છીએ જેથી સ્પષ્ટતા થાય. અહીંયા 45 થી શરૂ કરી અને હવે કહે છે કે અબ સંખ્યા પ્રરૂપણા કા કથન કરતે હૈ. મારણામાં બીજું જે લેવું છે એની વાત હવે લેશે. એટલે અહીંયા શબ્દ અપેક્ષા 8 શબ્દમાં બીજો શબ્દ સંખ્યા, સતની વાત થઈ, હવે સંખ્યા કરમાં પછી કહે છે કે અબ સંખ્યા પ્રરૂપણા કા કથન કરતે હૈ. તો પહેલા સંખ્યાને સામાન્ય રીતે શું છે સંખ્યા એ સમજાવી દીધું, અને પછી વિશેષની અંદર દરેક માર્ગણા અને એના ગુણસ્થાન સાથે એની સંખ્યા કહેવામાં આવી. સંખ્યાની વ્યાખ્યા કરી અને એ વાત તો સમજાવી દીધી કે ભાઈ આ ગણતરી કરવા માટેની વાત છે. તો આપણે ગણતરી કરવાની વાત છે તો ગણિતની વાત છે એમ કરી અને આપણે ઉડાડી નહીં દેવાનું કે શેની ગણતરી કરવી છે. આપણે સામો આચાર્ય ભગવાનને પ્રશ્ન કરીએ કે આપ સંખ્યામાં અને ગણતરી માટે કહો છો, તો આપણે શેની ગણતરી કરવાની? તો આચાર્ય ભગવાન આપણને પરમાર્થે જે ગણતરી કરવા યોગ્ય છે એ સમજાવે છે. શેની ગણતરી કરવી છે? ગોળના રવાની ગણતરી કરવી છે? શેની ગણતરી કરવી છે? અરે ભાઈ, પરમાર્થે જે ગણતરી કરવા યોગ્ય છે એને તું જાણ ને. આ બીજી બધી ગણતરીમાં તું ક્યાં નકામો રોકાયો છે? તો આચાર્ય ભગવાન એમાં જે આટલી બધી ગણતરી બતાવે છે એ પરમાર્થે આપણને કાર્યકારી છે, અને એમાંથી આપણને ખ્યાલ આવે છે કે હું ક્યાં છું, જગત ક્યાં છે, જગતના જીવો ક્યાં છે, આસપાસમાં શું છે, કેટલા પ્રમાણમાં છે, આ બધી વસ્તુનો ખ્યાલ આવે. એટલે ગણતરી બતાવી છે, પણ ગણતરી એ રીતે. તો પહેલા એમણે 2 ભેદ પાડ્યા, સામાન્ય અને વિશેષ. संख्या 2 भेद पाड़ी बात करी, सामान्य और विशेष. तो सामान्य और विशेष की अपेक्षाएं 2 प्रकार की संख्या होती है. तो सामान्य की अपेक्षा पहला હવે જે સામાન્યની અપેક્ષાએ જેટલું કહ્યું છે એટલું આપણે યાદ રાખવાનું છે. વિશેષની અપેક્ષાએ જે કહેવાયું છે એમાંની કેટલીક વાત આપણને યાદ રહેશે, કેટલીક નહીં રહે, કઈ ચિંતા કરવાની જરૂર નથી. સામાન્યની અપેક્ષાએ જે છે એ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ, યાદ રાખવું જોઈએ. तो सामान्य अपेक्षा है संख्या. तो सामान्य अपेक्षा है मिथ्या दृष्टि जीव केटલા.
આચાર્ય ભગવાન કહે છે કે સામાન્ય અપેક્ષાએ મિથ્યા દ્રષ્ટિ જીવ અનંતા અનંત છે, અનંતા અનંત છે. હવે એ મિથ્યા દ્રષ્ટિ જે છે, તો એ મિથ્યા દ્રષ્ટિની વાત કરી એટલે આપણે વિચાર કરવાનો કે મિથ્યા દ્રષ્ટિ એટલે તો પહેલું ગુણસ્થાન થયું. તો પછી બાકીના 13 ગુણસ્થાનની અંદર રહેલા જીવો કેટલા સામાન્ય અપેક્ષાએ? તો સામાન્ય અપેક્ષા એટલે બીજો પ્રશ્ન આપણને સ્વાભાવિક રીતે થવો જોઈએ કે આચાર્ય ભગવાન મિથ્યા દ્રષ્ટિ જીવો તો અનંત અનંત આપે કહ્યા જીવની વાત, પણ બાકીના ગુણસ્થાનોની અંદર રહેલા જીવોનું તો પછી બાકીના ગુણસ્થાનને વિશે આચાર્ય ભગવાન કહે છે કે સાસાદન સમ્યક દ્રષ્ટિ બીજું ગુણસ્થાન, સમ્યક મિથ્યા દ્રષ્ટિ ત્રીજું ગુણસ્થાન, અસંયત સમ્યક દ્રષ્ટિ ચોથું ગુણસ્થાન અને સંયત અસંયત, સંયતા અસંયત એટલે સંયત અસંયત સંધિ છૂટી પાડી એટલે પાંચમું ગુણસ્થાન. તો બીજાથી પાંચમા ગુણસ્થાનની અંદર હવે આ જયારે વાત આવે ત્યારે વાંચીને આમ આગળ નીકળી જઈએ તો કાંઈ આપણને પ્રાપ્ત ન થાય. વિચાર કરવાનો છે કે બીજું ગુણસ્થાન ક્યારે આવે? પહેલા પછી બીજું આવે છે? પહેલા પછી બીજું ગુણસ્થાન નથી આવતું. ચોથા પછી બીજું ગુણસ્થાન આવે છે. ચોથા પછી બીજું ગુણસ્થાન આવે છે. આપણે કેટલાકને હજી ખ્યાલ નહીં હોય તે સમ્યક દર્શન પ્રગટ થાય ત્યારે પહેલા ઉપસમ સમ્યક દર્શન પ્રગટ થાય છે, અને ઉપસમ સમ્યક દર્શનમાં જે કર્મની પ્રકૃતિઓ જે છે દર્શન મોહનીયની અને ચારિત્ર્ય મોહનીયની પહેલી ચોપડી અનંતાનુબંધીની એનો ઉપસમ થાય. અને ઉપસમ માત્ર મોહનીય કર્મની પ્રકૃતિમાં જ હોય છે. ઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે, 4 પ્રકૃતિ જે છે મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય, એમ 4 ઘાતી કર્મની પ્રકૃતિ છે. કદાચ કેટલાકને આ નહીં ખ્યાલ હોય, આટલું બધું યાદ નથી રાખતા લોકો, એટલે શું થાય આપણે સમજી લઈએ. છતાં મને એમ છે કે જયારે આ શાસ્ત્ર આપણે આટલા બધા શાસ્ત્રો પછીથી અને કેટલા બધા 17 વર્ષથી સ્વાધ્યાય કર્યા પછીથી જયારે કરીએ છીએ તો આપણે આટલા બધા શાસ્ત્રોનું આપણું જ્ઞાન છે એની સાથે જોડતા જઈએ તો આપણને કંઈક પ્રાપ્ત થાય. તો કર્મની અપેક્ષા મારે એટલા માટે સમજાવી છે કે આમાંથી આપણામાંથી કોઈકને ખ્યાલ નહીં હોય તો એને બધું અધ્ધરથી જશે, ઉપરથી જશે કંઈક. એટલા માટે સહેજ 2-3 મિનિટ એમાં આપણે આપીશું તો વધારે ઉપયોગી થશે, બધાને રસ પડશે અને એનો રસ જળવાઈ રહે. તો 8 મુખ્ય કર્મની પ્રકૃતિ કુલ 148 કહેવામાં આવે છે. એમાં ઘાતી કર્મ અને અઘાતી કર્મ એમ 2 ભેદ પાડવામાં આવે છે. ઘાતી કર્મની 4 પ્રકૃતિ અને અઘાતી કર્મની 4 પ્રકૃતિ. એના પછી એમાં અઘાતી કર્મની પ્રકૃતિની અંદર એ આયુષની 4, નામની 93, ગોત્રની 2, વેદની 2 એમ કરીને કુલ 101 પ્રકૃતિ અઘાતી કર્મની છે. અઘાતી એટલે જે સ્વભાવ ભાવનો ઘાત નથી કરતા તે અઘાતી કર્મની પ્રકૃતિઓ છે. અને એ અઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે એ તો 13મા ગુણસ્થાને પણ હોય છે, એટલે તીર્થંકર ભગવાનને પણ એ હોય છે. ઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે એ જીવને સ્વભાવ ભાવનો ઘાત કરનારી છે. તો એ અઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે એમાં કેટલીક પ્રકૃતિ શુભ છે જેને પ્રશસ્ત પ્રકૃતિ કહેવાય. પ્રશસ્ત એટલે શુભ પ્રકૃતિ અને અપ્રશસ્ત એટલે અશુભ પ્રકૃતિઓ. એટલે શુભ પ્રકૃતિઓને કારણે સારું શરીર વગેરે મળે, સારી ગતિ મળે, આ બધી જે છે તે શુભ પ્રકૃતિઓ અને બીજી અશુભ પ્રકૃતિઓ. અને ઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે એની અંદર જ્ઞાનાવર્ણીયની 5 હોય છે, દર્શનાવર્ણીયની 9 હોય છે, મોહનીયની 28, અંતરાયની 5 એમ કુલ 47 પ્રકૃતિ ઘાતી કર્મની હોય છે. અઘાતી કર્મની 101 અને ઘાતી કર્મની 47 એટલે 148 કુલ કર્મની પ્રકૃતિ હોય. એમાં આ મોહની કર્મની પ્રકૃતિઓ જે છે, મોહની કર્મની પ્રકૃતિ જે છે એમાં જ ઉપશમ થાય. બાકી જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, અંતરાય એના ક્ષયોપશમ હોય. ત્યારે એવું ન હોય કે જ્ઞાનાવર્ણીય જે છે એની અંદર ઉપશમ, એવું નથી હોતું. ઉપશમ ફક્ત મોહની કર્મની પ્રકૃતિ છે એમાં જ થાય. અને મોહની કર્મની પ્રકૃતિનો વિચાર આપણે જયારે કરીએ છીએ તો એમાં 2 ભેદ થાય, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહનીય ની અંદર પછી પહેલા એક જ પ્રકૃતિ હોય છે અને પછી જયારે સમ્યક દર્શન થાય છે ત્યારે એના 3 ભાગ પડી જાય છે, 3 ભેદ પડી જાય છે. અને ચારિત્ર મોહનીયની કુલ 25 પ્રકૃતિ હોય છે. તો આ બધાને એટલું યાદ હોવું જોઈએ, કેમ કે આ વારે વારે આપણે એનો ઉલ્લેખ કરતા જઈએ પણ મૂળ વસ્તુ જ ખબર નહીં હોય તો કેવી રીતે વાત ચાલે.
તો દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ જે છે, જ્યારે એના સમ્યક દર્શન થાય ત્યારે એના 3 ભાગ પડી જાય, મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અથવા તો મિશ્ર, અને પછી આ સમ્યક્ત્વ પ્રકૃતિ, એમ 3 પ્રકૃતિમાં ભાગ પડી જાય. અને ચારિત્ર મોહની પ્રકૃતિ જે છે એને સહેલાઈથી યાદ રાખવા માટે આપણે એના 4 પહેલા ભાગ પાડીએ છીએ. એમાં અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણી, પ્રત્યાખ્યાનાવરણી, સંજ્વલન. અને દરેકની અંદર ક્રોધ, માન, માયા, લોભ મૂકવાના. અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ, એવી જ રીતે અપ્રત્યાખ્યાનના, પ્રત્યાખ્યાનના, સંજ્વલનના. એટલે 16 પ્રકૃતિ આની થાય. અને આ જ નામ જે કહેવામાં આવ્યા છે એ જ એ કર્મની પ્રકૃતિના નામ છે. તો આ 16 અને બીજી 9 પ્રકારના નો કષાયની પ્રકૃતિ જે છે, રતિ, અરતિ, ભય, જુગુપ્સા, હાસ્ય, શોક, પુરુષવેદ, સ્ત્રીવેદ અને સત્વેદ, એ 9 એમ કરી અને કુલ આ 9 અને આ 16 એમ 25 પ્રકૃતિ, અને દર્શન મોહની 3 એમ 28 પ્રકૃતિ મોહની કર્મની હોય છે. તો જ્યારે પહેલા સમ્યક દર્શન થાય છે ત્યારે મોહનીય કર્મની એક પ્રકૃતિ હોય છે, એ પહેલી વખત સમ્યક દર્શન થાય છે ત્યારે, અને અનંતાનુબંધીની 4, એમ 5 પ્રકૃતિનો ઉપશમ થાય. એ કર્મની પ્રકૃતિ જે છે ઉપશમ થવો એટલે કે એ વખતે એ ફળ ન આપે એવી સ્થિતિમાં રહે. એ કર્મની પ્રકૃતિનો કઈ ક્ષય થતો નથી, કાંઈ થતું નથી, એમને એમ જ હોય, પણ એ વખતે ફળ ના આપે એવી સ્થિતિ, અને એનો સમય અંતર્મુહૂર્ત કહેવામાં આવે છે. તો આ ઉપશમ કહેવાય. જે વખતે જીવનો જે ભાવ છે એ ભાવને ઉપશમ ભાવ કહેવાય. તો આ ઉપશમ ભાવ જે છે એ ક્યારે હોય? એ ઉપશમ ભાવ જ્યારે સમ્યક્ત્વ થાય છે ત્યારે આ ઉપશમ ભાવ મોહની કર્મની પ્રકૃતિનો હોય. તો એવો ઉપશમ ભાવ વધારે સમય ન રહે, અંતર્મુહૂર્ત કાળ સુધી જ રહે. અને પછી શું થાય? તો પછી પેલી પ્રકૃતિ જે છે એના પાછા ઉદય દેખાય. પણ એ વખતે જ્યારે ઉદય દેખાય છે તો એ ઉપશમ પૂરો થાય છે, તે પછી એ સમ્યક દર્શન એને જેને થયું છે એને પહેલા આ દર્શન મોહનીયની એક પ્રકૃતિ અને આ 4 એમ 5નો પહેલા ઉપશમ થતો હોય છે, અને પછી આના 3 ભાગ થઈ જાય છે, એટલે 7નો પછીથી કહેવાય છે. તો ત્યાર પછીથી એ પૂરું થયું પછી તો એ પહેલા ગુણસ્થાનેથી જે ચોથા ગુણસ્થાને આ ઉપશમ સમ્યક્ત્વ થયું, એ પછીથી શું થાય? ઉપશમ જતો રહ્યો તો કર્મની પ્રકૃતિનો ઉદય થાય, તો પછી એ પહેલા ગુણસ્થાને એ બીજા ગુણસ્થાને આવી જાય છે. એ ચોથા ગુણસ્થાનેથી એ બીજા ગુણસ્થાને આવી જાય છે, અને શાસાદન ગુણસ્થાન કહેવામાં આવે છે. સમ્યક દર્શન પ્રગટ કરી એ ચોથું ગુણસ્થાન છે, એને અવિરતિ સમ્યક દર્શન કહેવામાં આવે છે, અને આ જે છે એને શાસાદન ગુણસ્થાન કહેવામાં આવે છે. જો કેટલીક બેઝિક વાત ફરીથી એટલા માટે રિપીટ કરું છું કે બધાને નહીં યાદ હોય, એટલા માટે આ વાત આપણે કરી રહ્યા છીએ. તો આગળ લઈએ છીએ આપણે જરાક, અને પછી વાતને સમજીએ. તો એમાં પહેલું ગુણસ્થાન જે છે એને આપણે મિથ્યાત્વ ગુણસ્થાન કહીએ છીએ, અને ચોથું ગુણસ્થાન જ્યારે ચોથું ગુણસ્થાન જે છે તેને અવિરત સમ્યક દ્રષ્ટિ કહીએ છીએ. અવિરત એટલે એને હજી ચારિત્ર નથી એ અપેક્ષાથી અવિરતિ એટલે ચારિત્ર નહીં પણ સમ્યક દ્રષ્ટિ છે. એટલે ચોથા ગુણસ્થાને આવ્યો, એ પહેલાથી ચોથા ગુણસ્થાને આવ્યો છે, એ જીવ પછી બીજા ગુણસ્થાને જાય છે. કોઈ પહેલેથી બીજે જાય એવું બની શકતું નથી. આ વાત આપણી ચાલતી હતી એટલે આ સ્પષ્ટતાઓ લીધી. તો બીજા ગુણસ્થાનની જયારે વાત કરીએ ત્યારે અંતરમાં આપણને પહેલો વિચાર એ આવવો જોઈએ કે એને સમ્યક્ત્વ પ્રગટ કર્યું હશે ને, ઉપશમ સમ્યક્ત્વ થયું હશે, પછી એને શાસાદનમાં આવ્યો હશે, ત્યાર પછી સમ્યક મિથ્યાદ્રષ્ટિ ત્રીજા ગુણસ્થાનમાં આવે, અને પછી પાછો એ ચોથું ગુણસ્થાન પાછું પોતે પ્રગટ કરી લે. હવે જયારે ચોથું ગુણસ્થાન પ્રગટ કરી લે છે તો ક્ષયોપશમ સમ્યક દર્શન કહેવાય છે. એ ક્ષયોપશમિક સમ્યક દ્રષ્ટિ થાય, અને પછી ક્ષાયિક પણ થાય. તો આ રીતે આ સમ્યક્ત્વની વાત અંતરમાં ખ્યાલમાં હોવી જોઈએ. એટલે જયારે આપણે એમ કહીએ કે શાસાદન ગુણસ્થાન એટલે તરત જ પહેલો ખ્યાલ આવવો જોઈએ કે એને સમ્યક્ત્વ પ્રગટ કરી અને ઉપશમમાંથી એ આવ્યો છે ત્યારે એ શાસાદન. આ બધાનો સમય બહુ ઓછો છે. શાસાદન સમ્યક મિથ્યા દ્રષ્ટિના સમય બહુ ઓછા છે. પણ પાછો પછી ક્ષયોપશમિક સમ્યક દર્શન થાય છે પછી ઘણો સમય સુધી હોય છે. ઉપશમ સમ્યક દર્શનનો સમય અંતર્મુહૂર્ત છે, પણ પછી અવિરતિ સમ્યક દ્રષ્ટિ જે છે ચોથા ગુણસ્થાનમાં ક્ષયોપશમિક સમ્યક દ્રષ્ટિ તરીકે ઘણો સમય હોય છે. એના સમયની વાત અગાઉ પણ આવી ગઈ છે. અને પછી જે પાંચમું ગુણસ્થાન છે એને આપણે દેશ વિરત કહીએ છીએ, જ્યાં એને
12 વ્રતધારી અથવા તો 11 પ્રતિમાધારી શ્રાવક થાય છે એ છે. પછી છઠ્ઠું ગુણસ્થાન જે છે મુનિ દશાનું છે. તો 5મા ગુણસ્થાનથી છઠ્ઠે ગુણસ્થાને નથી આવતો. ફરીથી યાદ કરાવવું, અહીંયા પણ સમજવાનું છે. 5મા ગુણસ્થાને કે ચોથા ગુણસ્થાનેથી એમ નહીં, પરંતુ ચોથા ગુણસ્થાને હોય કે 5મા ગુણસ્થાને હોય ત્યાંથી એ નગ્ન દિગંબર મુનિ બાયમાં એને ચોખ્ખું દ્રવ્યલિંગ હોય છે, 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ હોય, એ ધ્યાનમાં 7મું ગુણસ્થાન અપ્રમત સંયત, પ્રમત નહીં, પ્રમત નથી એવું અપ્રમત સંયત જે 7મું ગુણસ્થાન પ્રગટ કરે છે એ નિર્વિકલ્પ ધ્યાનમાં. અને નિર્વિકલ્પ ધ્યાનમાં એ 7મા ગુણસ્થાને છે. ત્યાર પછીથી એ નિર્વિકલ્પ ધ્યાનમાં અંતર્મુહૂર્ત સુધી રહે, એક મુહૂર્ત સુધી રહી શકતો નથી. જો એક મુહૂર્ત રહે છે તો એ શ્રેણી ચડી જાય છે. એટલે એક મુહૂર્ત નથી રહેતો, અંતર્મુહૂર્ત સુધી રહે છે. 48 મિનિટ કરતા ઓછો સમય સુધી રહી અને એ પછી પાછો સ્વવિકલ્પ થાય છે, ત્યારે જ છઠ્ઠું ગુણસ્થાન કહેવાય છે. એટલે અહીંયા પણ એ જ રીતે સમજવાનું છે કે ચોથા ગુણસ્થાને જે છે એને બાહ્યમાં ચારિત્ર લીધું છે અને એ નિર્વિકલ્પ ધ્યાનમાં 7મું પ્રગટ કરે, અથવા તો 5મા ગુણસ્થાને જે છે એને એવું 12મા ચારિત્ર લીધું છે, 28 મૂળ ગુણ સહિત એવું ચોખ્ખું દ્રવ્યલિંગ, એ 7મું ગુણસ્થાન પ્રગટ કરે છે. અને ન પ્રગટ કરે તો બાહ્ય ચારિત્ર એનું છઠ્ઠા જેવું હોય અને અંતરંગ દશા એની ચોથા જેવી અથવા તો 5મા જેવી અંતરંગ દશા હોય છે. પણ 7મું પ્રગટ કરે તો જ એ છઠ્ઠે આવે છે, નહીતર છઠ્ઠે આવી શકાતું નથી. એટલે છઠ્ઠું ગુણસ્થાન જે છે એ સવિકલ્પ દશા છે. મુનિની સવિકલ્પ દશાને આપણે છઠ્ઠું ગુણસ્થાન કહીએ છીએ. તો એ પ્રમત છે, આ 7મું છે. પછી જે 8માથી જે બધી વાત જે છે આ એ ઉપરના ગુણસ્થાન છે એ બધા નિર્વિકલ્પ ધ્યાનમાં છે. અપ્રમત 7મું ગુણસ્થાન જે છે ત્યારે જયારે શ્રેણી ચડે છે તો 2 પ્રકારની શ્રેણી ચડે છે. એમાં ઉપસમ શ્રેણી અને ક્ષપક શ્રેણી ચડે છે. તો ઉપસમ શ્રેણી ચડે છે એવો જીવ જે છે એને જે કર્મની પ્રકૃતિઓ જે છે એનો ક્ષય નથી કર્યો તો એને ઉપસમ છે. તો ઉપસમ તો શેનો થાય? મોહનીય કર્મ સિવાય બીજી કર્મની પ્રકૃતિના ઉપસમ થતા નથી, માત્ર મોહની કર્મની પ્રકૃતિના જ ઉપસમ થાય. એટલે ઉપસમ શ્રેણી ચડનાર જે સમ્યક દ્રષ્ટિ છે એને ક્ષયોપશમિક સમ્યક દ્રષ્ટિ હોય ચોથા ગુણસ્થાનની ભૂમિકામાં, તો એ પછી મુનિદશા અંગીકાર કરી લે છે. તો 7મા ગુણસ્થાને આવ્યો છે, છતાંય એ 7મા ગુણસ્થાનની દશામાં હોય તો પણ એ ક્ષયોપશમ સમ્યક દર્શન એનું હોય તો એ ક્ષપક શ્રેણી ચડે, અથવા તો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હોય તો પણ એ ઉપસમ શ્રેણી ચડે. ઉપસમ શ્રેણી ચડનાર એનું સંકિતની અપેક્ષાએ જોઈએ તો એ ક્ષયોપશમ પણ હોય અને ક્ષપક પણ હોય. તો એ ઉપસમ શ્રેણી જે ચડે છે તો એને હજી કર્મની પ્રકૃતિ જે છે એના ક્ષય થયા નથી. એટલે ત્યારે એને બીજું ઉપસમ, પ્રથમ ઉપસમ થાય છે, પછી અહીંયા જે શ્રેણી ચડે છે ત્યારે એને બીજો ઉપસમ થાય છે. અને જો એક ક્ષપક શ્રેણી ચડે છે તો એને ક્ષય થઈ ગયો છે અગાઉ બધી કર્મની પ્રકૃતિનો, એટલે એનો દ્વિતીય ઉપસમનો પ્રશ્ન ત્યાં નથી. પણ ક્ષપક શ્રેણી ચડે છે એને એ ફરી પાછો એને ઉપસમ થાય છે. તો ઉપસમ જે દ્વિતીયમાં જે થાય છે કેમ કે એ કર્મની પ્રકૃતિ જે છે એનો ક્ષય નથી થયો, એટલે પણ ઉપસમ થવો એટલે એ વખતે એ પ્રકૃતિ જે છે એ ફળ આપવાની સ્થિતિમાં ન હોય. અને એમાં ક્ષપક શ્રેણી નથી ચડતો અને ઉપસમ શ્રેણી ચડે છે તો 8મું, 9મું, 10મું અને ત્યાંથી એ 10મેથી 11મે આવે છે તો એ ઉપસમ શ્રેણીમાં હોય. જો ક્ષપક શ્રેણી ચડે છે તો 8મું, 9મું, 10મું અને પછી એ 12મા ક્ષીણ મોહમાં એ ગુણસ્થાનમાં આવે છે. એટલે જયારે ઉપસમના 4 કહેવામાં આવ્યા હોય તો ઉપસમના 4માં 8મું, 9મું, 10મું ને 11મું સમજવાનું, અને ક્ષપકના 4 કહેવામાં આવ્યા હોય ત્યારે 8મું, 9મું, 10મું અને 12મું એમ. અને પછી તો 13મા ગુણસ્થાને કેવળી થાય છે, ત્યાં હજી એને યોગ છે, મન વાણી કાયાના યોગ છે એટલે સંયોગ કેવળી. અને 14મા ગુણસ્થાને પછી યોગ રહેતો નથી, એટલે મન વાણી કાયા જે છે શરીરમાં જે છે પણ એનો યોગ નથી, એટલે અયોગી કેવળી કહેવામાં આવે છે. તો આટલી સામાન્ય બેઝિક વાત જો ખ્યાલમાં ન હોય તો આપણે જે શબ્દ પ્રયોગ કરીએ છીએ અને વાંચીએ છીએ એનો ખ્યાલ નહીં આવે. તો આપણી વાત ઉપર આવીએ. હવે અહીંયા
આપણી શું વાત હતી અહીંયા કે છે સાસાદન સમ્યક દ્રષ્ટિ. મિથ્યા દ્રષ્ટિની વાત તો સમજાઈ ગઈ કે અનંત અનંત છે, અનંત અનંત મિથ્યા દ્રષ્ટિ છે. સામાન્ય અપેક્ષાએ મિથ્યા દ્રષ્ટિ જીવ, અહીંયા જો જીવ લીધું છે, કોઈ ગતિની વાત નથી લીધી, કોઈ માગણા નથી લીધી, ગતિ માગણામાં કેટલા એમ વાત નથી લીધી, સીધે સીધું લીધું છે કે સામાન્ય અપેક્ષા લીધી છે એટલે મિથ્યા દ્રષ્ટિ જીવ અનંત અનંત છે. હવે એમાં અનંત અનંત કહ્યું એટલે આપણને ગુણસ્થાનનો ખ્યાલ આવ્યો કે પહેલા ગુણસ્થાને અનંતા અનંત જીવો છે, અનંતા અનંત જીવો છે ને તો પછી એ પછીના ગુણસ્થાનમાં કેટલા, આવો પ્રશ્ન આપણે આચાર્ય ભગવાનને કહીએ, એવું કરીએ તો પછી આચાર્ય ભગવાન આપણને એમ કહે છે કે સાસાદન સમ્યક દ્રષ્ટિ એટલે બીજું, સમ્યક મિથ્યા દ્રષ્ટિ એટલે ત્રીજું, અને અસંયત સમ્યક દ્રષ્ટિ એટલે ચોથું, અને સંયત અસંયત એટલે દેશ વિરતિ એટલે પાંચમું. બીજું, ત્રીજું, ચોથું, પાંચમું આ ગુણસ્થાનની અંદર એ સમ્યક દર્શન જેણે પ્રગટ કર્યું એ જ હોય, એ સિવાય કોઈ હોય નહીં. તો આમાં કેટલા હોય તો તરત જ આપણને ખ્યાલ આવે કે ઓહો, આ તો જેણે સમ્યક દર્શન પ્રગટ કર્યું છે એની વાત છે. તો અનંત જીવોમાં સમ્યક દર્શન પ્રગટ કરવા વાળા કેટલા હોય? બહુ જ ઓછા હોય, બહુ જ ઓછા હોય. તો એની અહીંયા સામાન્ય અપેક્ષાએ સંખ્યા બતાવી છે એવા इनमें, એના માટે કહે છે કે इनमें से प्रत्येक गुण स्थान वाले जीव पल्योपम के असंख्यात्वे भाग प्रमाण है. પલ્યોપમનું માપ એક રીતે આપવામાં આવે છે, એટલો મોટો ખાડો ખોદીને એની અંદર ઘેટાના વાળ, જન્મેલા ઘેટાના એકદમ પાતળા વાળ હોય નાખીને પૂરવામાં આવે, અને 10-100 વર્ષે એક વાળ પાડવામાં આવે, જેટલો સમય જાય એને પલ્યોપમ કહેવામાં આવે. અને એને ભાગવાનું અસંખ્યાત થી ભાગીએ એટલે આપણને એમ થાય કે આમાં તો કોઈ કઈ સંખ્યા મેળવવી, પણ એ રીતે જ વાત કરવામાં આવી છે. તો આ બધા ગુણસ્થાનમાં પ્રત્યેકમાં જીવ પલ્યોપમ કે અસંખ્યાત્વે ભાગ પ્રમાણ છે. આ સામાન્ય કથન છે, સામાન્ય રીતે સંખ્યાની વાત કરી છે. તો આ પછી પાંચમા ગુણસ્થાન સુધીની વાત કરી, પછી છઠ્ઠા ગુણસ્થાનની વાત કરે છે કે પ્રમત સંયત એટલે છઠ્ઠું ગુણસ્થાન ની સંખ્યા કોટી પૃથક્ત્વ હોય. અને ગઈકાલે આપણે આની વાત લીધી હતી, કોટી પૃથક્ત્વ. તો કે પૃથક્ત્વ શબ્દ જે છે એ આગમની એ સંજ્ઞા છે કે જેમાં 3 થી ઉપર અને 9 થી નીચેની મધ્યમ કોઈ પણ સંખ્યાનો બોધ થાય છે. તો એમાં કોટી અપ્રમત એમ કહ્યું છે, એમાં કોટી પૃથક્ત્વ કહ્યું છે. પ્રમતની સંખ્યા, છઠ્ઠા ગુણસ્થાનની સંખ્યા કોટી પૃથક્ત્વ હોય એટલે કોટીના અને 3 થી 9 સુધીની કોઈ સંખ્યા વગેરે ભરવાથી જે પ્રાપ્ત થાય તેટલા એમાં છઠ્ઠા ગુણસ્થાનમાં કહેવામાં આવે. હવે છઠ્ઠા ગુણસ્થાનમાં આટલા છે તો આપણને એક વાતનો તેના ઉપરથી ખ્યાલ આવે કે છઠ્ઠે છે તો એ 7મે થી છઠ્ઠે આવ્યો હોય ને, એટલે 7મામાં પણ એટલા તો હોય જ ને. ના, એમ નથી. અહીંયા સમજવાનું છે, કેટલીક વાતને આપણે જરાક બુદ્ધિપૂર્વક સમજવાની કે ભાઈ 7મે થી છઠ્ઠે આવે તો 7મામાં તો 1 મિનિટ માટે પણ હોય, અનુભૂતિનો સમય, અનુભૂતિનો ગાળો એ 5-10 સેકન્ડનો પણ હોય તોય 7મે કહેવાય. અને 42 મિનિટ 48 મિનિટમાં એક સમય, 48 મિનિટમાં એક સમય ઓછો હોય તો પણ 7મે કહેવાય. 40 મિનિટ 35 મિનિટ બધા સુધીમાં એ 7મું કહેવાય. જ્યારે પ્રમતની અંદર જે છે એમાં પણ એને 48 મિનિટ કરતા ઓછો, પણ ધારો કે એમાં એવી રીતે પણ હોય કે એમાં 48 મિનિટ કરતા એક સમય ઓછો એ છઠ્ઠા ગુણસ્થાનમાં રહે અને પછી 7મે 2 મિનિટ જ રહે, એમ પણ બને, ફરી પાછો એ છઠ્ઠે આવે. એટલે 7માનો સમય છઠ્ઠા કરતા, ભલે અંતર્મુહૂર્ત કહીએ બંનેની અંદર, અને એમ કહેવાય કે મુનિ છે 7મા ગુણસ્થાન વાળા જે છે એ અંતર્મુહૂર્તમાં પોતાના સ્વરૂપને સ્પર્શે, એટલે સ્પર્શે તો 2 મિનિટ માટે સ્પર્શે કે 12 મિનિટ માટે પણ સ્પર્શે. તો 7મામાં રહેવાનો સમય સામાન્ય રીતે આપણને એમ વિદિત થાય કે ઓછો હોય છઠ્ઠા કરતા. પણ પ્રત્યુષ સંવેદન સહિત એવા જે મુનિઓ હોય છે કે જે કેટલાક આ ભાવમાં જ મોક્ષે જનાર છે, એમને 7માનો સમય વધારે હોય છે, છઠ્ઠે આવીને તરત 7મે જાય. અને એવા જીવો અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજમાન છે. તો આ પ્રમત સંયતની સંખ્યા જયારે આ રીતે કહેવામાં આવી પ્રોઠીકૃત છે, તો પછી આગળ કહે છે કે અપ્રમતનું શું છું? તો કે છે કે અપ્રમત સંયત જીવ સંખ્યાત હૈ. ત્યાં સંખ્યાત કહી દીધું, સંખ્યાત છે એટલે ગણતરીમાં સંખ્યામાં આવે એટલા જ કહેવામાં આવે. કેમ કે અપ્રમતના બહુ ઓછા હોય એ વખતે અપ્રમત,
પ્રમતની અંદર જે છે છઠ્ઠામાં વધારે હોય અને સાતમે થોડી ક્ષણમાં પાછા પ્રમત થઈ ગયા હોય, એટલે અપ્રમતમાં સંખ્યાત કહેવામાં આવ્યું છે. હવે આમાંથી આપણને આ બોધપાઠ મળે છે કે સાતમા ગુણસ્થાનની દશા થવી એ કેટલી દુર્લભ છે. મુનિ થયા છે, છઠ્ઠું સાતમું ગુણસ્થાન છે, છતાં પણ સાતમે કેટલા મુનિ હોય એક સાથે વિચાર કરીએ તો કે સંખ્યાત હોય, સંખ્યામાં આવી શકે એટલા જ હોય. ભલે એ મુનિ ઘણા છે પણ છતાંય સાતમું ગુણસ્થાન ન હોય. બધા મુનિ એક જ સાથે સાતમા ગુણસ્થાને હોય એવું ન બને. બધા મુનિનો સાતમા ગુણસ્થાનનો સમય સરખો ન હોય. આવું સાતમું ગુણસ્થાન એનો જયારે વિચાર કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે સાતમું ગુણસ્થાન કેટલું દુર્લભ છે. અને અહીંયા ભરત ક્ષેત્રને વિશે પંચમ કાળમાં સાતમા ગુણસ્થાનની દશા જેને પ્રગટ કરી હોય એવા કોઈક જીવ હશે, એને આપણે શોધીએ તો ક્યાં કોઈક જીવ હશે અને ક્યાં હશે જેને છઠ્ઠા ગુણસ્થાન જેવું ચોખ્ખું દ્રવ્યલિંગ 12માં 28 મૂળ ગુણ સહિત હશે એવા મુનિ, નગ્ન દિગંબર 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું જ્યારે દ્રવ્યલિંગ હશે એવા મુનિ જે હશે એમાં કોઈક સાતમે હશે, એમાં જ પાછો કોઈક ચોથે હશે, કોઈક પાંચમા જેવા હશે અને કોઈક જે છે તે હજી એમને સમ્યક્ત્વે પ્રગટ ન કર્યું હોય છતાં પણ એમને એવી મુનિ દીક્ષા લીધેલી હોય. તો સાતમાનો વિચાર કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે બહુ દુર્લભ વસ્તુ છે. અને પછી શ્રેણીની વાત કરીએ તો એનાથી પણ અતિ દુર્લભ થઈ જાય છે. અને આ બધાનો વિચાર આપણે કરીએ છીએ તો આપણને આપણા પુરુષાર્થનો ખ્યાલ આવે છે. આ બધી વસ્તુ એમાંથી પ્રાપ્ત થાય છે. હવે આગળ વાત લઈએ. આપણે શું વાત કરતા હતા? ઉપસમ અને ઉપસમ શ્રેણી ચડે તો એના ગુણસ્થાન. તો ઉપસમ શ્રેણી ચડે એના 4 ગુણસ્થાન આપણે કયા તો ચારો ઉપસમક ગુણસ્થાન વાલે જીવ. ઉપસમ એટલે 8મું 9મું 10મું અને પછી 10મેથી 12મે ના જાય પણ 11મે ગયા છે એટલે ત્યાંથી પાછા પડવાના છે એવા 8મું 9મું 10મું અને 11મા ગુણસ્થાન. એ 4 ઉપસમક गुणस्थान वाले जीव प्रवेश की अपेक्षा, प्रवेशની અપેક્ષા કેટલા તો કે 1 2 या 3 है. એમાં પ્રવેશ થતાની અપેક્ષાથી લીધી અને ઉત્કૃષ્ટ રૂપ से 54, ઉત્કૃષ્ટ રૂપથી 54 કહેવામાં આવ્યા છે. પછી કહે છે કે अपने काल के द्वारा संचित हुए उक्त जीव संख्यात છે. બધા થઈને એ કાળમાં જોઈએ તો એવા બધા થઈને કેટલા છે તો કે સંખ્યાત છે. શ્રેણી ચડનારા સંખ્યાતમાં જ હોય, અસંખ્યાત ન હોય, બહુ જ ઓછા હોય, ગણી શકાય એટલા જ જીવ હોય. આ તો ઉપસમ સમ્યક દર્શન, ઉપસમ શ્રેણી ચડવા વાળાની વાત છે. ઉપસમ શ્રેણી જે ચડે છે એની વાત છે. હવે એ જ રીતે જે ક્ષપક શ્રેણી ચડે છે એને માટે પણ કહે છે કે ચારો ક્ષપક તો 4 ક્ષપકની અંદર 8મું 9મું 10મું અને પછી 12મું એ 4 ક્ષપક ના ગુણસ્થાન કહેવામાં આવે છે. ચારો ક્ષપક અને પછી બીજું અયોગ કેવડી લીધું છે. યોગ ન હોય એટલે 14મું ગુણસ્થાન. 13માની વાત નથી અહીંયા લીધી. તો એ 4 ક્ષપક શ્રેણીના અને અયોગ કેવડીનું ગુણસ્થાન 14મું અને 14મા ગુણસ્થાનનો સમય તો બહુ જ ઓછો છે, અલ્પ સમય છે. કેટલો બધો ઓછો સમય, આપણે હસ્વર અક્ષર બોલીએ એટલો સમય જ હોય 14મું ગુણસ્થાન. પછી તો એ શરીર છોડી દે, નિર્વાણ પામીને એક સમયમાં સિદ્ધશિલા ઉપર બિરાજી જાય છે. એટલે એ તો બહુ જ ઓછો સમય હોય છે. તો આ 4 ક્ષપક ગુણસ્થાન 8મું 9મું 10મું અને 12મું એ 4 અને 14મું गुणस्थान એમાં प्रवेश की अपेक्षा है 1 2 या 3 है. प्रवेश करता હોય એ અપેક્ષા એક સમયમાં જે તો એ રીતે પ્રવેશ સમજીએ તો એનો એમાં એટલા જ હોય. અને उत्कृष्ट रूप से 108 है. उत्कृष्ट रूपથી 108 કહેવાયા છે. ત્યારે પેલામાં 100 ને એનાથી અડધા 54 કહેવાયા હતા, ત્યારે અહીંયા 108 કહેવામાં આવ્યા છે. કેમ કે બે વાત સાથે લીધી છે ને, અયોગ કેવડીની પણ વાત સાથે લીધી છે. અને બીજી રીતે જોઈએ તો ઉપસમ શ્રેણી ચડે છે એના કરતા ક્ષપક શ્રેણી ચડવાનું અપેક્ષાથી વિચાર કરીએ તો કદાચ વધારે હશે. કદાચ એ આપણે એવું સ્ટેટમેન્ટ કરી શકતા નથી, પણ અહીંયા અયોગ કેવડીના પ્રવેશની પણ વાત લીધી છે એટલે અહીંયા ઉત્કૃષ્ટ 108 કયા છે. અને પછી કહે છે કે और अपने काल के द्वारा संचित हुए उक्त जीव संख्यात है. એમાં સંખ્યાત જ હોય.
પછી 13મા ગુણસ્થાન વિશે કહે છે કે संयोग केवली जीव प्रवेश की अपेक्षा 1, 2 या 3 है। 13મા ગુણસ્થાને આવતા એ કેવળી પરમાત્મા હોય, અરિયન પરમાત્મા, અથવા તો તીર્થંકર એક અરિયન પરમાત્મા હોય, તો એ 1, 2 અથવા 3 પ્રવેશની અપેક્ષા એ કહે અને ઉત્કૃષ્ટ પ્રમાણપણે 108 હોય। 13મા गुणस्थान उत्कृष्ट रूप से 108 है और अपने काल के द्वारा संचित हुए उक्त जीव लाख पृथक्व है। जो तीर्थंकर भगवान जे छे એ તો આપણે જાણીએ છીએ કે ભરત ક્ષેત્રને વિશે એક એક કરીને 24 તીર્થંકર થયા। એક કાળ એવો હતો કે જેની અંદર 2 તીર્થંકર હોય એવું અહીંયા હતું નહીં, કે એ વખતે એક તીર્થંકર હોય પણ બીજા કેવળી હોય, એવી રીતે ભરત ક્ષેત્રને વિશે 24 તીર્થંકર આપણે કહીએ છીએ। તો અહીંયા મહાવિદેહ ક્ષેત્રમાં અત્યારે એકી સાથે 20 તીર્થંકર છે, પણ 5 વિદેહ ક્ષેત્રની અંદર કુલ મળીને 20 તીર્થંકર છે। 5 વિદેહ ક્ષેત્ર છે, એક વિદેહમાં 4 તીર્થંકર ભગવાન છે, પણ એક તીર્થંકર ભગવાન જે છે તો એની સાથે બીજા કેવળી પરમાત્મા કેટલા હજારોની સંખ્યામાં, કેમ કે ત્યાં આયુષ પણ ઘણા લાંબા છે, તો એમનું ગુણસ્થાન પણ બધાનું 13મું જ છે। એ બધાનું ગુણસ્થાન પણ 13મું છે। તો એ અપેક્ષાથી જ્યારે વિચાર કરીએ હજારોની વાત, અને ગુરુદેવ તો ઘણી વાર એમ બોલે છે કે મહાવિદેહ ક્ષેત્રને વિશે હજારો લાખો કેવળી એમ બોલે છે ગુરુદેવ, વિરાજમાન છે। તો તીર્થંકર તો 20 જ છે, દરેકમાં 5 વિદેહ છે, તો એક એક વિદેહમાં 4, એટલે પણ બીજા કેવળી કેટલા બધા છે, કેમ કે આયુષ ઘણા લાંબા છે, એટલે એ કાળમાં બીજા કેવળ જ્ઞાન પ્રગટ કરે છે ત્યાં, અને ત્યાં એક સરખો કાળ રહે છે। તો એ અપેક્ષાથી જોઈએ તો ગુરુદેવ જે કહે છે હજારો લાખો બોલે છે, તો એ વાત અહીંયા આપણને મળે છે કે ઉત્કૃષ્ટ રૂપ से 108 અહીંયા કહે છે संयोग केवली जीव प्रवेश की अपेक्षा 1 और 2 या 3 है और उत्कृष्ट रूप से 108 है। ये तो त्या बात पूरी कही। અને अपने काल के द्वारा संचित हुए उक्त जीव लाख पृथक्त्व है। पृथक्त्वની વ્યાખ્યા આપણે સમજી, 3 થી વધારે 9 થી ઓછા એટલે લાખ પૃથક્ત્વ। લાખના 3 થી 9માં કોઈ પણ સંખ્યાથી ભાગતા જેટલા આવે એટલા કેવળી પરમાત્મા ત્યાં હોય છે। આટલી વાતને આપણે યાદ રાખવાની। હવે આની આ સંખ્યાની વાત આજે કરી એ સામાન્ય રીતે કરી, અને પછી વિશેષ તરીકે જે વાત કરવામાં આવી એમાં શું કર્યું કે આ તો બધું સમજ્યા, પણ આપણને એમ થાય કે જીવોની વાત કરવામાં આવી તો જીવ મિથ્યાદ્રષ્ટિ કેટલા અનંત કહી દીધું, પણ જુદી જુદી ગતિમાં કેટલા। માર્ગણાની અપેક્ષાથી જોઈએ તો ગતિ માર્ગણા પહેલી લેવામાં આવે તો ગતિ માર્ગણામાં કેટલા, પછી ઇન્દ્રિય માર્ગણાની અપેક્ષાથી જોવામાં આવે કે 1 ઇન્દ્રિય કેટલા, 2 ઇન્દ્રિય કેટલા, 3 ઇન્દ્રિય વાળા, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય કેટલા, કાયની અપેક્ષાથી લેવામાં આવે, योग અપેક્ષાથી, વેદ અપેક્ષા, આ બધી અપેક્ષાથી એની ગણતરી કરવામાં આવી। તો જે ગણતરી કરવામાં આવે એમાં પછી એ કયા ગુણસ્થાનમાં પાછા એમ આખી વાતને લેવામાં આવી। ગતિમાં 4 ગતિ લેવી છે, મનુષ્ય ગતિ લીધી, તો મનુષ્ય ગતિની અંદર અને એમાં પણ જુદા જુદા ગુણસ્થાનમાં કેટલી સંખ્યા, આ સંખ્યા કહેવામાં આવી છે। કોઈને એમ થાય કે આટલું બધું આપણે જાણીને શું કામ છે, સંખ્યા જાણીએ કે ન જાણીએ, પણ ભાઈ સંખ્યાનો આ ખ્યાલ આપી અને આચાર્ય ભગવાન આપણને પરમાર્થે કહે છે કે ભાઈ તું જાણ કે જીવો ક્યાં ક્યાં કઈ રીતે રહ્યા છે, અને ગુણસ્થાન અને માર્ગણા સ્થાન દ્વારા તું જીવોને જ્યારે એ રીતે જાણે છે તો તને ખ્યાલ આવે છે કે તું ક્યાં ઊભો છે અને બીજા જીવો ક્યાં ઊભા છે। કોઈ મોટી યુનિવર્સિટીમાં આપણે જઈએ અને જુદી જુદી ત્યાં ફેકલ્ટી હોય તો આપણને એમ થાય કે આટલી બધી ફેકલ્ટી છે, અને આટલી બધી ફેકલ્ટીની અંદર આટલા બધા, દરેક ફેકલ્ટીની અંદર 3-3, 4-4 પ્રોફેસરો છે, અને એની નીચે આસિસ્ટન્ટ પ્રોફેસરો છે, અને પછી પાછા એમાં જેટલા જે ફેકલ્ટી જે છે એ પાછા કેટલા વિષયો ભણાવે છે, અને એના લેવલ પાછા કેટલા છે, 3-4 લેવલ છે, અને એમાં કેટલા સ્ટુડન્ટ છે, ત્યારે આપણને ખબર પડે છે કે આટલા બધા 20,000 સ્ટુડન્ટ અહીંયા આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે, તો હું ક્યાં છું એનો ખ્યાલ આવે છે। અને એટલે એને ખ્યાલ આવે છે કે આટલા બધા ભણે છે, એની દ્રષ્ટિ ત્યાં જાય છે, બધા ઉત્કૃષ્ટ તરફ એની દ્રષ્ટિ જાય છે, એ ત્યાં આપણને જેમ ખ્યાલ આવે છે એવી રીતે આ આપણે જ્યારે ગતિનો વિચાર કરીએ, ચારેય ગતિના જીવો અને કઈ કઈ દશામાં છે એ બધાનો વિચાર કરીએ છીએ તો પરમાર્થે આપણને સમજાય છે
કે કરવા જેવું શું છે ને હું ક્યાં ઊભો છું એનો ખ્યાલ આવે છે. એટલે આચાર્ય ભગવાને બધી જ વાત કરી છે. ઇન્દ્રિય અપેક્ષાએ પણ વાત કરી, કાય અપેક્ષા, યોગ અપેક્ષા આ રીતે વાત કરી છે. અને એ વિશેષની અંદર જ આવે ને. સામાન્ય તો કહી દીધું, એટલું તો તમે યાદ રાખી જ લો એમ કે છે, પણ હવે વિશેષની અંદર આ વાત કરી છે. અને આપણે એમાં પછી વિશેષ की अपेक्षा गति मार्गणाમાં જે છે એ વાત આપણે ગઈકાલે લીધી હતી. એમાં આની એક વાત આપણે લઈએ છીએ. હવે બધી એક વાત મહત્વની હતી એટલે ફરીથી આજે લઈએ છીએ કે મનુષ્ય ગતિ में मिथ्या दृष्टि मनुष्य जग श्रेणी. હવે જગ શ્રેણીની વાત પણ ફરીથી યાદ કરાવું કે જગ શ્રેણી ને જગ પ્રતર બે શબ્દ હતા. તો એ જગ પ્રતર અને જગ શ્રેણી શું છે? તો એ જગ શ્રેણીને માટે જે કહેવામાં આવ્યું કે 7 રાજુ લંબી, અહીંયા નીચે છે 7 રાજુ લંબી, 14 રાજુ પ્રમાણ આપણે જગતને કહીએ છીએ, તેમાંથી 7 રાજુ લંબી और 1 પ્રદેશ પ્રમાણ ચૌડી. એ આકાશ પ્રદેશની જે પંક્તિ છે એને જગ શ્રેણી કહેવામાં આવે. ને એવી અસંખ્યાત જગ શ્રેણી ભેગી કરીએ ત્યારે આખો ત્યારે 7 થાય અને એવી પાછી 14 કરવાની એટલે 14 રાજ થાય. તો અહીંયા 7 રાજુ લંબી, 7 રાજુ લાંબી અને 1 પ્રદેશ પ્રમાણ હોળી એવી આકાશની પંક્તિ એને જગ શ્રેણી કહેવામાં આવે. અને આ જગ શ્રેણી જે છે એ જગ પ્રતરનો કેટલામો ભાગ થાય? અસંખ્યાતમો ભાગ થાય. એવી જગ શ્રેણી કેટલી ભેગી કરીએ ત્યારે એક જગ પ્રતર થાય. એટલે જગ પ્રતરનો અસંખ્યાતમો ભાગ એને કહેવામાં આવે છે. અને એની સંખ્યા જે છે એ અહીંયા વિશેષની અંદર એની સંખ્યા લેવામાં આવી છે. તો અહીંયા એક વાત મનુષ્યને વિશે આવી. અહીંયા આચાર્ય ભગવાને પહેલા પણ જે રીતે કર્યું છે એ રીતે અહીંયા પણ લીધું છે. પહેલા નરક ગતિમાં કેટલા કઈ રીતે લીધા, ત્યાર પછી તિર્યંતની વાત લીધી, પછી મનુષ્યની ને પછી દેવની. એમાં મનુષ્ય ગતિમાં ગઈકાલે આપણે વાંચનમાં આ લીધું હતું કે મનુષ્ય ગતિ में मिथ्या दृष्टि मनुष्य जग श्रेणी के असंख्यातवे भाग प्रमाण है. અહીંયા मनुष्य गति में मिथ्या दृष्टि जग श्रेणी के असंख्यातवे भाग प्रमाण है. આપણે મનુષ્યની સંખ્યાનો વિચાર કરીએ છીએ. મનુષ્ય તો સંખ્યામાં આવી શકે એટલા છે કે 27 આંકડાની વાત આપણે કરતા હતા. તો આ રીતે જોઈએ તો એની સ્પષ્ટતા હતી આપણે લેવાની રહી હતી. તો અહીંયા 5 નંબરમાં સ્પષ્ટતા આપી છે. તો એમાં એમ કે છે કે इसमें समूर्छन मनुष्यों की संख्या सम्मिलित है. સમૂર્છન સાથે જોઈએ તો આટલા બધા થાય. સમૂર્છનમાં પાછા પર્યાપ્તનો વિચાર કરીએ એટલે પર્યાપ્તિ ન થઈ હોય તો સમૂર્છનની સાથે લઈ અને આટલા બધા કહેવામાં આવ્યા છે. એવી અહીંયા પંડિત ફૂલચંદજી શાસ્ત્રીએ સ્પષ્ટતા પણ લીધી છે. તો આ ગઈકાલે આપણે આ સ્પષ્ટતાની વાત નહોતી લીધી, તો આ રીતે એ થાય છે. બાકી આપણે બધું લીધું છે. અને એના પછી આપણે ઇન્દ્રિય માર્ગણાની વાત પણ લીધી અને કાય માર્ગણાની વાત પણ આપણે લીધી. ત્યાર પછી યોગ માર્ગણાની વાત પણ લીધી અને ત્યાર પછી વેદ માર્ગણાની વાત લીધી હતી. અને વેદ માર્ગણાની અંદર પણ આપણે એક મહત્વની વાત લીધી હતી કે વેદ માર્ગણા જે કહેવામાં આવે છે એના ભાવવેદ અને દ્રવ્યવેદ બે રીતે એના ભાગ પડે છે માર્ગણામાં. તો ભાવવેદની અપેક્ષાથી એ વાત હતી એટલે કોઈ એનો ખોટો અર્થ ન કરે એટલે આપણે એની સ્પષ્ટતા લીધી હતી. જો એમાં એ વાત હતી नपुंसक वेद वाले मिथ्या दृष्टि जीव अनंत अनंत है. मिथ्या दृष्टि तो बराबर છે, અનંત અનંતમાં બધું ખ્યાલ આવી જાય છે. પણ અહીંયા સાસાદન સમ્યક દ્રષ્ટિ સે લેકર એટલે બીજું ગુણસ્થાન લીધું છે. એટલે એને સમ્યક દર્શન થયું હોય ત્યારે જ સાસાદનમાં આવે ને. સાસાદન દ્રષ્ટિ સે લેકર સંયતા સંયત એટલે પાંચમું. બીજા સાસાદન સમ્યક દ્રષ્ટિ સે લેકર સંયત असंयत तक એટલે બીજું, ત્રીજું, ચોથું, પાંચમું तक त्रिवेद वाले और नपुंसक वेद वाले जीवों की वही संख्या है जो सामान्य से कही. એટલે પહેલા સામાન્યમાં જે વાત આવી એ પ્રમાણે સમજી લેવાનું. એટલે આપણને અહીંયા સમ્યક દ્રષ્ટિ જે છે એ 5મા ગુણસ્થાન સુધીમાં સ્ત્રી વેદ હોય એ વાતમાં આપણને કોઈ વિરોધ આવે નહીં. એટલે સમજાય કે બરાબર છે, સમજ્યા. પણ પછી અહીંયા એક વાત લીધી છે એમાં જરાક સમજવાનું હતું કે પ્રમત્ત સંયત છે. પ્રમત્ત સંયત એટલે કેટલામું ગુણસ્થાન થયું? 6થું ગુણસ્થાન. પ્રમત્ત સંયત से लेकर અનિવૃત્તિ બાદર તક. અનિવૃત્તિ બાદર એટલે 9મું ગુણસ્થાન. 6થા થી 9મા ગુણસ્થાન સુધીમાં
स्त्री वेद वाले और नपुंसक वेद वाले जीव संख्या થાય. આપણને થાય કે આપણે તો એમ કહેતા હતા કે છઠ્ઠું પાંચમા ગુણસ્થાન સુધી જ સ્ત્રી વેદને સ્ત્રીને તો પાંચમા ગુણસ્થાન સુધી જ આપણે કહ્યું હતું. સ્ત્રીને તો મુનિ દશા હોતી જ નથી, તો પછી એમને છઠ્ઠું ગુણસ્થાન આવ્યું કેવી રીતે? આપણે જે ભણ્યા છીએ એ પ્રમાણે પણ અહીંયા સમજવાનું છે. અહીંયા જે વેદ કહેવામાં આવ્યો છે ભાવ વેદની અપેક્ષા, કેમ કે અહીંયા માર્ગણાની વાત ચાલી રહી છે. માર્ગણામાં દ્રવ્ય વેદ અને ભાવ વેદની બે અપેક્ષાથી આખી વાત હોય છે. તો એ ભાવ વેદની અપેક્ષાથી એટલે એનો ભાવ એ અપેક્ષાથી લેવામાં આવે. એટલે ખરેખર એને દ્રવ્ય અપેક્ષા એ સ્ત્રી કે નપુંસકપણું નથી, પણ ભાવ અપેક્ષાની વાત લીધી છે. तो प्रमथ संयत से लेकर अनिवृत्ति बादर तक स्त्री वेद वाले और नपुंसक वेद वाले जीव संख्यात है. એ અપેક્ષાથી આખી વાત એમાં કરવામાં આવી છે. માગણાની અંદર કેટલીક વસ્તુઓ જાણતા નથી ને એટલે આ બધી તકલીફ થાય છે. માગણાની જયારે કહેવામાં આવી ગતિ માર્ગણા કોને કહે છે, પછી ગતિના ચાર ભેદ ઇન્દ્રિય માર્ગણાની વાત કરે છે. નિવૃત્તિ કોને, નિવૃત્તિ બાહ્ય નિવૃત્તિ, અભ્યંતર નિવૃત્તિ, ઉપકરણ અભ્યંતર, બાહ્ય ઉપકરણ, भाव इंद्रिय लब्धि उपयोग, द्रव्येन्द्रिय स्पर्शन इंद्रिय रसना, कया जीवन कई कई इंद्रिय હોય, રસ, સ્થાવર, બાદર, સૂક્ષ્મ. અહીંયા એ ભાવ મારણાની વાત અહીંયા છે એટલા માટે મારે એવી રીતે કદાચ ઝડપથી મળશે તો લઈએ છીએ આપણે. વેદ, વેદ કોને કહે છે? નો કસાયના ઉદયથી ઉત્પન્ન થયેલ જીવની મૈથુન કરવાની અભિલાષાને ભાવ વેદ કહે છે. નો કસાયના ઉદયથી ઉત્પન્ન થયેલી જીવની મૈથુન કરવાની અભિલાષાને ભાવ વેદ કહે છે. અને નામ કર્મના ઉદયથી, આ નામ કર્મના ઉદયથી જે લીધું છે આવિર્ભૂત જીવના ચિહ્ન વિશેષને દ્રવ્ય વેદ કહે છે. એટલે નામકર્મની પ્રકૃતિની જયારે વાત કરું તો નામકર્મની પ્રકૃતિને કારણે તો શરીરની અંદર એ હોય એટલે એ દ્રવ્ય થયું. એટલે આ જે છે અહીંયા માર્ગણાની અંદર આ વાત લેવામાં આવી છે એટલે ભાવ વેદ કહેવામાં આવે છે. તો આ જે આપણે વાંચી રહ્યા હતા જે એમાં કોઈ વિરોધ નથી, એ ભાવની અપેક્ષાથી છે. પ્રમથ સંયત से लेकर अनिवृत्ति बादर तक स्त्री वेद वाले और नपुंसक वेद वाले जीव संख्या है. આ આપણે કર્યું છે 50મા સુધી આપણે કરી છે. અને આજે 51 થી વાત જે છે તે કષાય માર્ગણાથી લેવાની છે, એ આજે આપણે નથી લેતા, આવતા સ્વાધ્યાયમાં લઈશું. અને અત્યાર સુધી જે આપણે કર્યું છે એનું આજે થોડું આપણે પુનરાવર્તન લીધું છે અને એ ફરીથી વાંચી જવા માટે મારી બધાને ખાસ અનુમોદના છે. નહીતર પછી આપણે આમાં હિન્દીમાંથી આપણે વાંચતા જઈએ અને કાંઈ જ રસ ન પડે એવું થાય. એટલે આમાંથી આપણે જે બોધપાઠ લેવાનો છે, જે સમજવાનું છે, અથવા તો આપણે જે સમજ્યા છીએ એની સાથે આપણે કોરિલેટ જે કરવાનું છે એ મહત્વનું છે. આચાર્ય ભગવાને આટલી મોટી જયારે ટીકા લખી છે તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે આચાર્ય ભગવાનનો ઉદ્દેશ શું છે આની પાછળનો. તો એ અપેક્ષાએ આજનો સ્વાધ્યાય આપણે આ રીતે લીધો છે. આજે એકાદી વાત હજી પણ રહી જાય છે તો મને એમ લાગે છે કે સાથે લઈ લઈએ. આપણી પાસે થોડોક સમય બાકી છે. કદાચ બધાને ખ્યાલ 28 મૂળ ગુણની વાત કરીએ છીએ, બધાને ખ્યાલમાં છે, પણ છતાંય હું આજે રિપીટ કરું છું. ચોખ્ખું દ્રવ્યલિંગ આ બધી વાત આપણે કરીએ છીએ તો એ પણ આપણે લઈ લઈએ અને પછી પૂરું કરીએ. હા, ચારિત્રની અપેક્ષાની વાત કરીએ આપણે. જ્યારે માર્ગણાની વાત કરીએ છીએ ને ત્યારે એમાં એમ કહેવામાં આવે 7ની વાત કરીએ છીએ તો એ સંયત અસંયત એ રીતે આપણે જયારે વાત કરીએ છીએ ત્યારે એને એ આપણે માર્ગણામાં લઈએ છીએ ત્યારે એ સંયત અને અસંયત આવે છે. પણ વાસ્તવમાં જોવા જઈએ તો માર્ગણા અપેક્ષા છે. જયારે ચારિત્રની અપેક્ષાએ વાત કરતા હોય ત્યારે એમાં આપણે 5 આ રીતે લઈએ છીએ, કેમ કે ચારિત્ર મુનિ દશાથી શરૂ કરીને લેવામાં આવે એટલે ત્યારે ચારિત્રની અપેક્ષાથી 2 ભેદ પાડીએ છીએ, મુનિનું ચારિત્ર અને શ્રાવકનું ચારિત્ર. એટલે શ્રાવકના ચારિત્રની વાત 5મા ગુણસ્થાનની આપણે જુદી રીતે કરીએ છીએ, પણ માર્ગણાની વાત કરીએ તો ત્યારે આપણે 4થા અને 5મા ગુણસ્થાનની વાત આપણે કરતા હોઈએ છીએ. હા, આપણે વાત હતી અહીંયા 28 મૂળ ગુણની વાત. અહીંયા કદાચ કંઈક જુદી રીતે ખુલે છે. તો 28 મૂળ ગુણની વાત જે કરીએ છીએ તો એમાં
5 મહાવ્રત, 5 સમિતિ, 5 ઇન્દ્રિય વિજય, 5 મહાવ્રત હોય મુનિને, 5 સમિતિ હોય, પછી 5 ઇન્દ્રિયો વિજય, એ 15, 6 આવશ્યક અને 7 બીજા. તો 7 ની અંદર નગ્નતા, અસ્નાન, અદંત ધોવન, કેશલોચન, એકવાર આહાર, ઉભા આહાર અને ભૂમિશયન. આ દિગંબર મુનિ ને આવા 28 મૂળ ગુણ સહિત જે ચારિત્ર હોય એને દ્રવ્યલિંગ કહેવામાં આવે. આવું ચોખ્ખું દ્રવ્યલિંગ હોય અને પછી ભાવલિંગ, એમ ચારિત્રની આખી વાત કરવામાં આવે છે. તો ચારિત્ર અપેક્ષાએ જયારે વાત કરીએ ત્યારે એ રીતે વાત હોય છે. અને માર્ગણાની અંદર સંયત અને અસંયતની જે વાત કરવામાં આવેલી છે, તો અસંયત અને સંયત અસંયત. અસંયત એટલે અસંયત એટલે ચોથું ગુણસ્થાન અને સંયત અસંયત એટલે 5મું ગુણસ્થાન. ત્યારે એ સંયત અને અસંયતની વાત જે છે સંયત માર્ગણાની અંદર એ વાત આવે છે. તો ત્યારે એ વાત ગઈ વખતે આપણે લીધી હતી, હવે ફરી પાછી પણ એ વાત આવશે. એટલે સંખ્યાની અંદર પણ એ વાત આવશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.